હેલો બચ્ચા પાર્ટી, બધા મજામાં હશો? છેલ્લે બાળકો આપણે આ ચેપ્ટરમાં વિદ્યુતભારનું પ્રેરણ એવો ટોપિક ભણ્યા છીએ. હવે આ વિદ્યુતભારના પ્રેરણને વધારે સમજવા માટે એક ઉદાહરણ છે. એક્ઝામ્પલ 1.1 આપણી ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે બાળકો. 2 થી 3 માર્ક માટે આ પ્રશ્ન દાખલો પરીક્ષામાં પૂછી શકાય. કોઈ ગણતરી નથી, આકૃતિ અને મુદ્દા આટલું જ અગત્યનું છે. પ્રશ્ન અહીંયા લખી રાખ્યો છે મેં. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો? જુઓ બાળકો, વસ્તુ આટલી જ છે, ખાલી ધાતુનો એક ગોળો અને એને ધન વિદ્યુતભારિત કરવાનો છે. પ્રશ્ન આમ છે કે કેવી રીતે કરી શકશો? તો આના માટે આપણે વિદ્યુતભારના પ્રેરણનો જે આપણે ટોપિક ભણી ગયા છીએ, જે મુદ્દો ભણી ગયા છીએ, એ ટોપિકનો ઉપયોગ કરી ધાતુનો એક ગોળો લઈ અને એની ઉપર વિદ્યુતભાર લઈ આવી દેવાની પ્રક્રિયા આપણે સમજાવી દઈએ, આકૃતિ દોરીને, બાજુમાં એના મુદ્દા લખીને, એટલે આ પ્રશ્નના પૂરા માર્ક આપણને મળી જાય. ચાલો સૌથી પહેલાં વિચારો, શું કરવાનું થશે? ધાતુનો એક ગોળો લેવાનો છે. હવે એને વિદ્યુતભારિત કરવાનો છે, એટલે ધાતુનો ગોળો આપણે પહેલેથી વિદ્યુતભારિત લેવાનો નથી, તટસ્થ ગોળો લેશું, જેની ઉપર પહેલેથી કોઈ વિદ્યુતભાર નથી. એવા ધાતુના એક ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકશું. આ થશે આપણી પહેલી આકૃતિ. ધાતુનો ગોળો અને આ એનું અવાહક સ્ટેન્ડ, આકૃતિ એ. કંઈ જ કરવાનું નથી. પહેલી આકૃતિ, ધાતુનો એક ગોળો લીધો, અવાહક સ્ટેન્ડ ઉપર આ ગોળાને મૂક્યો, આકૃતિ એ એવું અહીંયા દર્શાવી દેવાનું. હવે આ જ વસ્તુને આપણે લખાણના સ્વરૂપમાં પણ લેતું જવાનું. તમને યાદ હોય તો 10મા ધોરણમાં આપણે રચના જ્યારે કરતા હતા ત્યારે જેમ જેમ એક એક આકૃતિ દોરતા જાય કે એક એક પોઈન્ટ મૂકતા જાય ત્યારે આપણે એનો મુદ્દો લખતા જતા હતા. તો અહીંયા પણ લખતું જવાનું. તો અહીંયા આપણે એના મુદ્દા પણ દર્શાવી દઈએ બાળકો. સૌથી પહેલાં શું લખશું વિચારો? ધાતુના એક તટસ્થ ગોળાને, એટલે કે વિદ્યુતભાર વગરના ગોળાને, વિદ્યુતભાર રહિત ગોળાને અવાહક સ્ટેન્ડ પર ગોઠવેલ છે. આકૃતિ એમાં ધાતુના એક વિદ્યુતભાર રહિત એટલે જેના પર વિદ્યુતભાર ન હોય તેવો ગોળો. વિદ્યુતભાર રહિત ગોળાને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. આ થઈ ગયો આપણો પહેલો પોઈન્ટ. હવે આ ધાતુના ગોળાને આપણે વિદ્યુતભારિત કરવાનો છે, પણ સ્પર્શ્યા વિના, એટલે કે વિદ્યુતભાર ધરાવતી બીજી કોઈ પણ રચના, બીજો કોઈ પણ પદાર્થ, એને આપણે આ ધાતુના ગોળાના સંપર્કમાં લઈ આવવાનો નથી. પણ નજીક તો લાવી શકાય ને, જેમ વિદ્યુતભારના પ્રેરણની ઘટનામાં આપણે ભણ્યા હતા એવી જ રીતે આપણે બીજી આકૃતિમાં દર્શાવીએ કે એક સળિયો કે જેના ઉપર પહેલેથી જ ઋણ વિદ્યુતભાર હોય, એવા એક સળિયાને આપણે ધાતુના ગોળાની નજીક લઈ આવીએ બીજી આકૃતિમાં. જુઓ બાળકો, અહીંયા આ ગોળો એ જ છે, અવાહક સ્ટેન્ડ પણ એ જ છે, બધી રચના એમને એમ છે, પણ ફેર એટલો માત્ર
કે આપણે ગોળાની નજીક એક ઋણ વિદ્યુતભારિત સળિયો ગોળાની નજીક લાવીએ છીએ। હવે તમે વિચારી શકો છો કે ગોળાની નજીક આ ઋણ વિદ્યુતભારિત સળિયાને કે ઋણ વિદ્યુતભારિત પદાર્થને લાવવાથી શું થાય? તો કે ગોળાની ડાબી બાજુની જે સપાટી છે ત્યાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ આ સળિયામાંના ઇલેક્ટ્રોન્સના અપાકર્ષી વિદ્યુત બળને કારણે ગોળામાં દૂર જશે, એટલે કે આ તરફ આ સપાટીએ આવી જશે। હવે જેમ જેમ ઇલેક્ટ્રોન આ તરફ જતા હશે, જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન્સ એકઠા થતા જશે, તેમ તેમ આ બાજુએ ઇલેક્ટ્રોન્સની ઉણપ એટલે કે ઇલેક્ટ્રોન્સની ખામી સર્જાશે, એટલે કે આ તરફ ધીમે ધીમે ધન વિદ્યુત ભાર જમા થતો જશે। હવે અહીંયા ધન વિદ્યુત ભાર જમા થતો જાય તો પછી ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન્સ ઉપર આ સળિયાના ઇલેક્ટ્રોન્સ વડે જે અપાકર્ષી બળ લાગતું હોય છે તે ધીમે ધીમે ઘટતું જાય છે। એક સમય એવો આવે કે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ, ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ અહીંયા પહોંચી જાય પછી આ બાજુના ઇલેક્ટ્રોન્સ ઉપર આ તરફ લાગતું અપાકર્ષી બળ શૂન્ય થઈ જાય અને પરિણામે ઇલેક્ટ્રોન્સની ગતિ ગોળામાં અટકી જાય, એટલે કે ગોળા પર જમણી બાજુએ ઋણ વિદ્યુત ભાર અને ડાબી બાજુએ ધન વિદ્યુત ભાર એકઠો થઈ જાય અથવા ખુલ્લો થઈ જાય। આ થઈ આકૃતિ બી। હવે આ આકૃતિમાં આપણે શું કર્યું, શું વિચાર્યું, એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે। શું કર્યું? ધન વિદ્યુત ભાર ધાતુના ગોળાની નજીક ઋણ વિદ્યુત ભાર ધરાવતો એક સળિયો શેનો છે એ આપણે અત્યારે દર્શાવવું જરૂર નથી, કોઈ પણ દ્રવ્યનો હોઈ શકે, એની ઉપર ઋણ વિદ્યુત ભાર હોવો જરૂરી છે। આ વસ્તુ આપણે અહીંયા બાળકો લખવાની છે બીજા પોઈન્ટમાં। આકૃતિ બી મુજબ ગોળાની નજીક ઋણ વિદ્યુત ભાર ધરાવતો એક સળિયો એટલે કે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવતા, બાળકો નજીક લાવતા, સંપર્કમાં લાવતા નહીં, નજીક લાવતા શું થયું? ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન દૂરની સપાટી તરફ જાય છે। ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન દૂર તરફ જાય છે, તેથી સળિયાની નજીકની સપાટી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે। સળિયાની નજીક રહેલી સપાટી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે। હવે આપણે એક બીજો પોઈન્ટ છે જે અહીંયા ફરજિયાત નથી પણ આપણે લખી નાખવો જોઈએ। મેં તમને વાત કરી હમણાં કે જેમ જેમ ઇલેક્ટ્રોન આમ દૂર તરફ જતા જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોન્સ ઉપર લાગતું અપાકર્ષી બળ, આ સળિયા વડે જે અપાકર્ષી બળ લાગે છે એ બળ ધીમે ધીમે ઘટતું જાય છે। જ્યારે એ બળ શૂન્ય થઈ જાય ત્યારે આ ગતિ અટકી જાય છે। આ વસ્તુને આપણે ટૂંકમાં લખવી હોય તો લખી શકાય, ફરજિયાત નથી। મુક્ત ઇલેક્ટ્રોન્સ પર લાગતું બળ
ધીમે ધીમે ઘટે છે, આ બળ શૂન્ય થાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ અટકે છે, એટલે કે હવે ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા નથી. ચાલો હવે શું કરવાનું? હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સને જો અહીંયાથી કોઈ માર્ગ આપવામાં આવે તો એ ઇલેક્ટ્રોન્સ બહાર જતા રહેશે, ગોળાથી દૂર જતા રહેશે. પણ જે માર્ગ આપણે એને આપીએ એ સુવાહક હોવો જોઈએ, જેમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકવા જોઈએ. એટલે કે ધાતુનો કોઈ તાર અહીંયા આપણે ભૌતિક સ્પર્શ કરાવી અને જમીન સાથે જોડી દઈએ. યાદ કરો, અર્થિંગની પ્રક્રિયા કરીએ. એટલે કે ધાતુના ગોળાની જમણી બાજુની સપાટી સાથે ધાતુનો એક તાર, તાંબાનો તાર જોડી દઈએ. ચાલો આકૃતિ 3. જુઓ આ પરિસ્થિતિ છે. હવે અહીંયાથી આપણે એક તાર જમીન સાથે જોડી દેવાનો છે. મતલબ કે તાર વડે, સુવાહક તાર વડે ધાતુના ગોળાને પૃથ્વી સાથે જોડી દેવામાં આવ્યો છે, જેને આપણે અર્થિંગ કહીએ છીએ. એ તમે જાણો છો. હવે આમ કરવાથી શું થાય? જેવો આ તાર આપણે જમીન સાથે જોડીએ એટલે આ તરફના બધા જ ઇલેક્ટ્રોન્સ સડેડાટ કરતા જમીનમાં ઉતરી જશે. બરાબર? આ બધા ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરી જાય તો હવે ધાતુના ગોળા ઉપર માત્ર ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ જશે. ધાતુના ગોળા ઉપર ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. એ દર્શાવવા માટે આપણે ચોથી આકૃતિ દોરશું. પણ આ આકૃતિ જે છે એનો મુદ્દો આપણે લખવો પડશે. આને કહી દઈએ આકૃતિ નંબર 3, એટલે કે સી. આનો મુદ્દો લખી નાખીએ. ધાતુના ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડતા આ તરફના ઇલેક્ટ્રોન્સ, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન્સ તાર મારફતે જમીનમાં ઉતરી જાય છે અથવા જમીનમાં વહી જાય છે. ત્રીજો પોઈન્ટ, આકૃતિ સી પ્રમાણે હવે ધાતુના ગોળાને વાહક તાર મારફતે જમીન સાથે જોડતા ઇલેક્ટ્રોન્સ જમીનમાં વહી જાય છે. અહીંયા લખી દઉં છું તમારી જાણ માટે. અર્થિંગ. ચાલો હવે આપણે જે અર્થિંગ છે એટલે કે જે ધાતુનો તાર આપણે જોડ્યો છે ગોળા સાથે, જમીન સાથે, એને આપણે હટાવી દેશું. કારણ કે ત્યાં હવે કોઈ ઇલેક્ટ્રોન નથી અથવા વધારાના ઇલેક્ટ્રોન નથી અને ગોળા ઉપર જે ધન વિદ્યુતભાર છે એ હવે ખુલ્લો થઈ ગયો છે. તો ફરીથી એક આકૃતિ દોરીએ.
ધાતુનો ગોળો જેના ઉપર ધન વિદ્યુત ભાર ખુલ્લો થયેલો છે, પરંતુ બાળકો સળિયાને હજુ આપણે હટાવેલો નથી. આ અવાહક સ્ટેન્ડ માત્ર અર્થિંગ હટાવી દીધું એટલે આ તરફનો ધન વિદ્યુત ભાર હજુ આકર્ષાયેલો રહેશે જ. હવે આનો મુદ્દો આપણે અહીંયા લખવા માટે શું વિચારશું? અર્થિંગ હટાવી દેતા અથવા વાહક તાર હટાવી દઈએ તો ધન વિદ્યુત ભાર હજુ ત્યાં ને ત્યાં જ જકડાયેલો રહે છે, કારણ કે આપણે સળિયાને હટાવ્યો નથી. આટલું લખી નાખીએ બાળકો. હવે સળિયાને દૂર કર્યા વગર ફક્ત વાહક તારને દૂર કરતા ગોળા પરનો ધન વિદ્યુત ભાર ત્યાં જ જકડાયેલો રહે છે. બરાબર? જુઓ બચ્ચા પાર્ટી, હવે આપણે સળિયાને દૂર તો કરવાનો જ છે. જેવો આપણે આ સળિયાને દૂર કરશું એટલે આ જે ધન વિદ્યુત ભાર છે એ આ બાજુથી ઇલેક્ટ્રોનને આકર્ષી અને આ જે ધન વિદ્યુત ભાર છે એ સમગ્ર ગોળા ઉપર નિયમિત રીતે વહેંચાઈ જશે, વિતરિત થઈ જશે, ગોઠવાઈ જશે, વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે, પાર્શિયાલિટી કર્યા વગર ગોઠવાઈ જશે. જુઓ, સળિયો હટાવી દીધો તો આ જે ધન વિદ્યુત ભાર છે એ સપાટી પર જુદી જુદી જગ્યાએ જઈ અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. આને કહેવાય વિદ્યુત ભારનું યોગ્ય રીતે થયેલું વિતરણ. તો બાળકો એ જોઈ શકાય છે કે આપણે વિદ્યુત ભારિત સળિયાને ગોળા સાથે સંપર્ક કરાવ્યો જ નથી અને તો પણ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર આવી ગયો છે, પ્રેરિત થઈ ગયો છે. આપણા પ્રશ્નની સાથે આ જવાબ સુસંગત છે. જુઓ, ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના કેવી રીતે એના ઉપર ધન વિદ્યુત ભાર લાવી શકશો, કેવી રીતે એને ધન વિદ્યુત ભારિત કરી શકશો? આ થઈ ગયું ધન વિદ્યુત ભારિત. આટલું લખવું પડશે, આટલી આકૃતિ દોરવી પડશે. બાળકો અહીંયા સળિયો નથી, ખાલી આટલી જ આકૃતિ દોરવાની. અને આ છે આકૃતિ 5મી, એટલે કે આકૃતિ ઈ. હવે એ જ વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ. સળિયાને દૂર કરતા, સળિયાને દૂર કરતા ગોળા પર ધન વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય છે, એટલે કે વિતરણ થાય છે. આ ઘટનાને આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કહેશું. આ આપણે જોયું આકૃતિ ઈ પ્રમાણે. આકૃતિ ઈ. બાળકો, આટલું લખવા માટે આપણને 3 માર્ક મળશે. પણ સાંભળો મારી વાત, આ જે આટલો જવાબ આપણે લખ્યો એમાં એક વસ્તુ ન લખીએ તો આપણો જવાબ અધૂરો ગણાય. આ સમગ્ર ઘટના વિદ્યુત ભારનું પ્રેરણ છે, એટલે આપણે એ ચોખવટ તો કરવી જ પડે. એટલું તો લખવું જ પડે અહીંયા છેલ્લે કે આ ઘટનાને જ વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. કોઈ પણ ધાતુના ગોળા ઉપર કે કોઈ પણ પદાર્થ ઉપર તેને સ્પર્શ્યા વગર તેના ઉપર વિદ્યુત ભાર લાવવાની ઘટના છે એને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. એટલે આપણે અહીંયા ચોખવટ કરી દઈએ
કે વિદ્યુત ભારના પ્રેરણથી આ શક્ય બન્યું છે। આમ ગોળાને સ્પર્શ્યા વિના તેના પર ધન વિદ્યુત ભાર પ્રેરિત થયેલ છે, જેને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય છે। હવે બાળકો આ જ વસ્તુ જુદી રીતે પણ પૂછી શકાય। તમે એનો જવાબ તૈયાર કરી શકો છો જાતે, જો થોડુંક વિચારો તો। અહીંયા જુઓ, એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો, એવો આ પ્રશ્ન છે। એના બદલે જો આ પ્રશ્ન આમ હોય કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ઋણ વિદ્યુતભારિત કરી શકશો, તો આ પ્રશ્ન તમારે કેમ કરવાનો થાય? ધાતુના ગોળાની નજીક તમારે સળિયો લઈ આવવો પડે, પણ હવે સળિયા ઉપર કેવો વિદ્યુતભાર હોવો જોઈએ એ મારે તમને કહેવાની જરૂર નથી। અહીંયાથી બધી આકૃતિઓ ફરીથી દોરી, મેં કીધો એ પ્રશ્ન ધ્યાનમાં રાખી આકૃતિઓ ફરીથી દોરી, એના મુદ્દા તમારી જાતે લખી અને એ પ્રશ્નનો જવાબ હોમવર્ક માટે તૈયાર કરીને મોકલવાનો રહેશે સ્કૂલ ઉપર। બરાબર બાળકો? એટલે આ હોમવર્ક કરી લેવાનું। અને હવે આની પછીનો જે પ્રશ્ન આવશે બાપુ, એ છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો। બાળકો હું તમને 3 વસ્તુ મુખ્ય કહી દઉં। વિદ્યુત ભારના 3 મુખ્ય ગુણધર્મો છે જે આપણે આની પછીના ટોપિકમાં ભણવાના છે। એમાં એક બીજી વ્યાખ્યા પણ આવશે કે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય। આ હું તમને અગાઉથી પ્રસ્તાવના કહી દઉં છું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાનું, તમે થોડુંક તૈયાર કરી રાખો। બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય અને વિદ્યુત ભારના ગુણધર્મો, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો। એક તો વિદ્યુત ભારનો સરવાળો કરી શકાય છે, બીજું વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે અને ત્રીજું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હોય છે। આ 3 વસ્તુને આપણે ડિટેલમાં ભણવાની છે। એમાં સૌથી મોટો પ્રશ્ન છે, ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ। ત્યાંથી આપણું આ ચેપ્ટર વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે। પછી આપણે ન્યુમેરિકલ છે એટલે કે દાખલાઓ ઉપર આ ચેપ્ટરમાં જવાનું થશે। ધન્યવાદ બાળકો।